હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તમને હું બતાવવા જઈ રહ્યો છું વાડીમાં કે ખેડૂતો પપૈયા વાવું છે, એના પાછળ પોતાની સૂઝબૂછથી અંદર મિશ્ર પાક જે લી છે એ કદાચ મેં તો વિચાર્યું જ નહોતું આ, પણ તમે ના વિચાર્યું કે ખેડૂતો આ રીતે પણ આવક વધારાની લે છે. એના માટે મને ટેલિફોનિક વાત મળી હતી મહેન્દ્રભાઈ જોડેથી, એટલે મેં મહેન્દ્રભાઈને કીધું કે હું રૂબરૂ આવું એ દિવસ જોઈને પછી આપણે વિડીયો ઉતારીએ. તો આજે હું વિજાપુર તાલુકાના કોટ ગામમાં આવેલો છું. મારી જોડે આ મહેન્દ્રભાઈ છે, એમનું આખું નામ બોલશે. નમસ્તે, અમે કિસાન ચેનલમાં. મારું નામ પટેલ મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ, રામકોટ તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, ત્યાંનો રહેવાસી છું. બરાબર. હવે મહેન્દ્રભાઈએ 18/4/2025ના રોજ 4 વીઘામાં તાઇવાન 786 પપૈયાનું પ્લાન્ટેશન કરેલું. હવે એમને ગાળો રાખેલો છે 9/6, 9/5, 9/5.5 રાખ્યો છે. એમને એ વખતે વિચાર્યું કે 9 ફૂટના ગાળામાં પપૈયા વાઈને ખાલી જગ્યા રાખવી એના કરતાં અત્યારે હાલ હું તરબૂચ લગાવી દઉં. તો એમને પપૈયાનું પ્લાન્ટેશન કર્યા પછી મહેન્દ્રભાઈ તરબૂચ ક્યારે લગાવ્યા હતા? તરબૂચ લગાવ્યા હતા 5 દિવસ પહેલા, 18/4 પહેલા. હા, અને પછી પપૈયાનું પ્લાન્ટેશન કર્યું હતું. હા, તો 18/4 જે પ્લાન્ટેશન કર્યું એના પહેલો 5 દિવસે પહેલો વચ્ચે એમને તરબૂચની લાઈન કરી દીધી, મર્ચિંગ કર્યા વગર. મર્ચિંગ કરીને. તો એ ક્રોપમાંથી તમને કેટલા પૈસા મળ્યા? એ ક્રોપમાંથી જાણો કે આ 4 વીઘા છે, એમાંથી 2 વીઘા રાખવાની વાડી એમ કે તરબૂચની જ, તે એમાંથી મને 1,36,000 રૂપિયા મળેલા હતા. 1,36,000નું ઉત્પાદન તમે લીધું. એમાં ખર્ચો કેટલો પડે? ખર્ચો અંદાજે હશે 40,000 હશે. એટલે 1 લાખ રૂપિયા જેવા બચ્યા તમે. નિંદામણનો પ્રશ્ન મારો ઓછો થયો હતો, કારણ કે તરબૂચના વેલાના કારણે મારા જે છોડની હાઈટ કરીને ગરમીના જે સમય, એ સમય છોડની હાઈટ મારા સબર થઈ ગઈ અને છોડને ઠંડક કેમ મળી? છોડને બરાબર. જો તરબૂચ લઈ લીધા એમને, 1 લાખ રૂપિયાની તો ઉપજ મેળવી. ત્યાર પછી એમને શું કર્યું કે ગલગોટા, તમે આ જોઈ શકો છો, આ ગલગોટાનું એમને વાવેતર કરેલું છે. આ પ્લાન્ટેશન ક્યારે કર્યું તમે? આ મેં 7મા મહિનામાં 10 તારીખે વાવેતર કર્યું હતું. 7મા મહિનાની 10 તારીખે 10/7/2025ના રોજ કેટલા પ્લાન્ટ લાવ્યા હતા એના? મેં 6,000 પ્લાન્ટ લાવ્યા. 6,000 પ્લાન્ટ લાવીને અને એનું તરબૂચ જેવા વાયા હતા એ જ જગ્યાએ એમને ગલગોટાની રોપણી કરી દીધી. હવે મિત્રો, જો ગલગોટા વાવવાથી ફાયદો મોટો એ થાય તમારી વાડીમાં. પહેલો નિમેટોડ બિલકુલ નહીં આવે. બીજું થીપ્સ. ગલગોટા ક્રોપ એવો છે કે જે મચ્છી આવા આપણે થીપ્સ જેણી એ બધી ગલગોટાના કારણે એનું મરણ થયું. સૌ પ્રથમ પહેલા ગલગોટામાં જ પડે, અને પહેલી જ ગલગોટામાં જ પડાય કોઈ પણ વસ્તુ. બરાબર. હવે ગલગોટા વાયા પછી એમને જો બીજો વચ્ચેનો 9 ફૂટનો ગાળો છે, એમાં કોઈ ઘાસે નથી કે નિંદામણ બિલકુલ નહીં. અને નિંદામણ નાશક કોઈ દવા નથી. બિલકુલ પહેલા દિવસથી નિંદામણ, કારણ કે બે પાક અંતર પાક આવી ગયા ને, એટલે નિંદામણ કોઈ ઉગ્યું જ નથી. બરાબર. એટલે ગલગોટામાંથી કેટલા પૈસાનું પ્રોડક્શન થયું? અત્યારે હાલ 1 લાખ રૂપિયા ઉપરનું થઈ ગયું છે. 7મા મહિનામાં 3 મહિના જેવું થયું, હજી નીકળશે, ચાલુ જ છે પ્રોડક્શન. હજી 1 લાખ રૂપિયા જેવું થાય. ના, અંદાજો બજાર ઉપર આધાર છે. બજાર ઉપર, બરાબર. વાતાવરણ ક્લાઇમેટ ચેન્જ. આ તો 1 લાખ રૂપિયા તરબૂચના, 1 લાખ રૂપિયા ગલગોટાના, અને હવે વધારાની જે આવક થાય. ટોટલ જમીન 4 વીઘા. 4 વીઘામાં 3 લાખનું તો કદાચ મારી દ્રષ્ટિએ ઉપજીઓની વધારાની મળશે. હવે ચાલુ થશે પ્રોડક્શન એમનું પપૈયાનું. આ તમે પપૈયા પણ જોઈ શકો છો કે એમને પોતે સૂઝબૂછથી વાયેલા છે. જીવનમાં પહેલી વખત વાયા. મારા સાથે ટેલિફોનથી વાતચીત કરતા હતા કે ભાઈ કાકા કઈ ટ્રીટમેન્ટ કરવી, શું કરવો, પણ હું આ વાડી થોડી દૂર હોવાના કારણે આવી શક્યો નહોતો. પણ એમને ટેલિફોન પર હું ફોટા મંગાવતો હતો વોટ્સઅપ પર, અને ટેલિફોનથી એમને જાણ કરતો હતો કે આ ટ્રીટમેન્ટ કરો, આ ટ્રીટમેન્ટ કરો. અને ખરેખર એમને વાડી બહુ મસ્ત બનાવેલી છે. આ પપૈયામાં ખાતર કયું આપ્યું તમે? ખાતર તો મેં પહેલા દાડાથી છાણિયાનો તો ભરપૂર ઉપયોગ કર્યો. આ 4 વીઘામાં છાણિયું કેટલું નાખ્યું? છાણિયું મેં બે આરામ નાખ્યું.
પહેલા શરૂઆતમાં બટાકા વાવે એકે નાખ્યું, પપૈયામાં પ્લાન્ટેશન કરવાનું થયું એકે છાણ્યું પડ્યું, એટલે એક ડબલ વખત. ડબલ વખત નખાયું હા છાણ્યું બરાબર, ખાતર. એટલે છાણિયું ભરપૂર છે. અને પછી ડીએપી ને પેલા પાયામાં નાખેલું હતું, બરાબર ડીએપી નાખ્યું હતું, પોટાશ નાખ્યું હતું, બરાબર. સિંગલ સુપર નાખ્યું હતું. બરાબર. બરાબર. બીજો કોઈ સોલેબલ ખાતર ચડાવો? વોટર સોલ્યુબલ બિલકુલ ખાતર નહીં. કોઈ વોટેબલ સોલેબલ ખાતર નહીં, કોઈ ફક્ત ખાતર બેસલ ડોઝમાં જે ડીએપી પોટાશ સલ્ફેટ આપ્યું એ જ. હા, અને બીજા ફરે બેસલ ડોઝ આપ્યો હતો અને પાછો મેં. 2 વખત એમને બેસલ ડોઝ આપ્યો. એટલે નવા ખેડૂત મિત્રો તમે જુઓ કે હવે આ પપૈયાની ખેતી તો તમને 100% વધુમાં વધુ ઉપજ આપવાની જ છે, પણ એમને પોતાની સૂઝબૂઝથી, કોઈના કહેવા પ્રમાણે નહીં, પોતાની સૂઝબૂઝથી કે પહેલાં ગાલે એમને તળબૂચ, પછી ગાલે ગલગોટા. તો આજે વધારાની 3 લાખની આવક તો હાલ આપણે ગણતરી કરીએ, કાલ 4 લાખની એ થાય તો વીઘો ₹1,00,000 થઈ ગયો એમનો. હવે આ પ્રોડક્શન આપવાનું છે, શ્યોર છે, આમાં કોઈ ખોટું નથી, કારણ કે આ જ ફ્રૂટ એમનું 50 કિલો તો આજુબાજુ થઈ ગયેલું છે. હવે એનું કટિંગ તમે ટૂંક સમયમાં થાય. આજે હું વેપારી લઈને જ એમની વાડીમાં આવ્યો છું. અમારા એક મિત્ર વેપારી છું એ કે ભાઈ મારા કાકા વાડી જુઓ છે, એટલે એમને કીધું મેં કે ચલો તમે મારી સાથે, હું બતાવું તમને, વાડીઓ ગમું તો તમે કટિંગ કરજો અને પાર્ટી હાથી કોન્ટેક કરાવું. તો મિત્રો તમે આ જોઈ શકો છો, દરેક છોડ ઉપર એક સરખું ફ્રૂટ, એક સરખી હાઈટ, એક સરખી હાઈટ, ઉપરનું ફ્રૂટિંગ પણ ચાલુ, છત્રી કમ્પ્લીટ. એટલે વાવો તો મિત્રો ખાસ યાદ રાખજો, તાઇવાન 786ની પહેલી અગ્રિમતા આપજો. જો તમને વાયરસની વધારે પડતી બીક લાગે તો વેલકમ 15 નંબર કરજો. પણ જીવનમાં એગ્રીમાની 186 નંબરની વેરાયટી ભૂલે ચૂકે કોઈ વાવતા નહીં. આ વર્ષે બહુ ટ્રબલ છે એના વેચાણ માટે. માલ મંડીમાં જાય છે એટલે બ્લેક થઈ જાય છે. આવા બધા પ્રશ્નો આવ્યા છે 186માં. એટલે બીજી કોઈ વેરાયટીમાં તમે પડતા નહીં અમારા અનુભવ પ્રમાણે. અગ્રિમતા પહેલી આલજો તાઇવાનની, પછી વેલકમ છે, પછી 15 નંબર છે. મિત્રો તમે હવે જુઓ કે અમે નીચેના ભાગમાં ફોટા પાડતા હતા જે વિડીયો ઉતાર્યો એ. હવે અમુક દિવસે કોમેન્ટ આવે છે કે કદાચ તમે સારા પ્લાન્ટના તો ફોટા નથી પાડતા. તો તમને એ બતાવું હું કે અમે કોઈ એડિટિંગ કરતા નથી. આ જો અત્યારે હાલ અમે રો પકડી છે, જુઓ તમે, એ રોમાં તમને સળંગ જ બતાવીએ છીએ, વચ્ચે કોઈ છોડતા નથી. કે ફ્રૂટ તમે જુઓ બધા છોડો પર સરખું જ છે. એટલે બરાબર છે. 1-2 ખેડૂતની આવી કોમેન્ટ હતી કે તમે સારા પ્લાન્ટમાંથી સિલેક્ટ કરીને વિડીયો ઉતારતા હો, કદાચ તમને એવું લાગી રહ્યું છે. તો એ ભ્રમ એમનો દૂર થાય એના માટે હું તમને રો લેવડાવી અને આખી રોમાં તમે જુઓ કે એક સરખું ફ્રૂટ જોવા દેખાય તમને. એટલે કોઈ એડિટિંગ નથી કે કોઈ અસત્ય હકીકત નથી. હવે મહેન્દ્રભાઈ જો તમને કહેશે કે આ રોપાનો અભિપ્રાય તમને આપશે. મહેન્દ્રભાઈ તમારું આખું નામ ફરતી બોલી જાઓ. ડૉક્ટર મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ, ગામકોટ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. રોપા માટે તમને કેમ થયું? રોપામાં સારું રહ્યું, કાકાને ભલામણથી મેં રોપા લાવ્યો તો એમાં સારું રહ્યું, બેસ્ટ રિઝલ્ટ છે. સારા જ નીકળે ને? હા, સારા નીકળે. એક પણ ઓટો ડૂલનો નથી બરાબર મારા બરાબર. ખેતરમાં. એટલે મિત્રો જો આ રોપા સારો રોપો હોય તો જ તમને પ્રોડક્શન આપે. ચીલા ચાલુ નર્સરીઓ પરથી તમે રોપા લઈને રોપી દો અને પાછળ જતા અંદરથી મિક્સિંગ આવે છે. આ વર્ષે એવું થયું કે તાઇવાન વાયાસીમાં રેડ ગ્લોરી એ નીકળ્યા છે. ફિલ્ડમાં હું ફરું છું એટલે જોઉં છું કે અમુક નર્સરીઓમાંથી માલ એવો આવ્યો છે કે તાઇવાન હોય અને એમાંથી રેડ ગ્લોરી નીકળે, 15 નંબર હોય તો રેડ ગ્લોરી નીકળે. આ તો ના ચાલે ને. ખેડૂતને જે તમે આપો એ જ પ્રમાણે એના ફિલ્ડમાં નીકળવું જોઈએ, તો જ એક નર્સરીની ચોકસાઈભર્યું કામ કહેવાય. એટલે હું તમને ભલામણ કરું છું કે તમારા કોઈ ખેડૂત મિત્રોના રોપા જોઈતા હોય તો તમને અમે અફવાર ઘેર પહોંચાડશું અમારી જવાબદારી પર. અને ગુણવત્તાવાળા રોપા કે તમારા ફિલ્ડમાં અમે 3-4 વખત જોવા આવશું. જો ખરાબ માલ આવે આપશું અમે તમને તો અમે આવવાના જ નથી, પણ અમે તમને ચેલેન્જ મારીએ છીએ કે તમારી વાડીની અવશ્ય અમે વિઝિટ લેશું. તમે કહેશો કે કાકા રોપા ખરેખર સારા હશે. એટલે તમને વિડીયો અમારા ગામથી લગભગ 50 કિલોમીટર દૂર છે, વિજાપુર તાલુકામાં આ ગામ. તેમ છતાંય મને ફોટા જોઈને એમ લાગતું હતું કે ખરેખર બહુ સારી મહેન્દ્રભાઈની વાડી છે, આપણે એક વખત જવું પડશે. તો નવા ખેડૂતોને જે વાવવાના છે એ લોકોને એક પ્રેરણા મળે કે ભાઈ ખેડૂતો આ રીતે જુગાડ કરીને પપૈયા કરે છે. આમ તમે જુઓ 9 ફૂટનો ગાળો કરે છે. અત્યારે હાલ એમની છત્રી કોઈ ટચ થતી નથી. હવે આપણે ખેડૂતોને 9 ફૂટની ભલામણ કરીએ એટલે એમ લાગે છે કે ગાળો બહુ મોટો થઈ ગયો, પણ આજે તમે જોઈ શકો આ રૂબરૂ અહીંથી જ દેખાય છે કે આખી
ચાસ બિલકુલ ખુલ્લો છે કે જેથી હવાનું સર્ક્યુલેશન પ્રોપર થાય. જ્યાર સુધી હવાનું સર્ક્યુલેશન પ્રોપર ના થાય ત્યાર સુધી તમારું ફ્રૂટ ના બેસે. એક વાડી હું તમને બતાવી 5x5ના ગાળા વાયેલી છે. એ ભાઈને હું જ્યારે જો એક જ વિડીયો તમને બતાવીશ કે 5x5ના ગાળામાં ફ્રૂટ કેટલું અને આ 9x6માં ફ્રૂટ કેટલું, એ કમ્પેર તમે જોઈને કરજો. એટલે ગાળા બાબતે મોટો ગાળો જ રાખવાનો, નાના ગાળાથી તમે કરશો તે પ્રમાણે તમારું ફ્રૂટ સેટિંગ બરાબર ના થાય. તો મિત્રો, આ વાડી તમને હું બતાવ્યું છું, તમે જોજો. આના વિશેની કોઈ કોમેન્ટ હોય તો મને ફોનથી જાણ કરતા રહેજો. અમારી ચેનલને લાઈક આપતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય જવાન, જય કિસાન.